ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? ખૂબ સરસ મજાના અત્યારે આપણે નિશ્ચયમાં એક્ઝામ્પલ ચાલે છે. ટેક્સ્ટ બુકનું તો રિવિઝન થાય, સાથે સાથે અન્ય ચેપ્ટરોનું રિવિઝન અને લોજિક ડેવલપ થાય એવા સરસ એક્ઝામ્પલ છે. ગઈકાલે આપણે 1 થી 11 સુધીના એક્ઝામ્પલ JEEમાં પૂછાયેલા હોય એવા બધા જોઈ ગયા હતા. હવે આજે 12 થી આગળ વધીએ. 12મો એક્ઝામ્પલ કંઈક આવો છે કે એફ ઓફ થીટા એટલે કે થીટાનું એક વિધેય, થીટાનું એક ફંક્શન આપેલું છે, એની મહત્તમ અને ન્યૂનતમ કિંમત મેળવવા પર આધારિત પ્રશ્ન છે. એટલે કે આનું વિસ્તરણ કરીએ તો આપણને આવું એક વિસ્તરણ મળે છે. વિસ્તરણ કોઈ પણ રીતે કરવું બહુ ઇઝી છે. sin 2 થીટા અને cos 2 થીટાના સૂત્ર બની જાય છે. એટલે આવું એક બન્યું. એટલે કે વિસ્તરણ કરો તો 2 આવશે, 2 sin થીટા cos થીટા આવે એટલે મેં અહીંયા sin 2 થીટા લખ્યું. cos સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર લખે આવે છે ત્યાં cos 2 થીટા લખી નાખ્યું. બરાબર. હવે આની મહત્તમ ને ન્યૂનતમ કિંમત મેળવવી છે. કેવી રીતે મહત્તમ ને ન્યૂનતમ કિંમત મેળવવી? તો સૌપ્રથમ આની મહત્તમ ને ન્યૂનતમ કિંમત મેળવવા માટે એક આર મેળવીએ છીએ. આર એટલે √a² + b². એ અને બી તે આના સહગુણકો છે. જ્યારે સાઇન અને કોસનું ભેગું વિધેય હોય ત્યારે વિસ્તાર મેળવવા માટેની એક રીત શીખી છે. સૌપ્રથમ આનો વિસ્તાર મેળવી છે. એટલે a² + b². a² + b² એટલે a અને b 1 છે તો 1 + 1 એટલે √2 મેળવ્યો છે. એ આટલાનો વિસ્તાર મેળવ્યો. તો આપણે 2+ વિસ્તાર મેળવો એટલે કે 2 + r વિસ્તાર શું થશે? 2 + r એટલે √2 + 2 એવું થશે. તો આપણને આ એક વિસ્તાર મેળવો એફ ઓફ થીટાનો, જ્યાં થીટાની કોઈ કિંમતની મર્યાદા આપી નથી રકમમાં. એટલે થીટાની કોઈ મર્યાદા નથી તો વિસ્તાર થશે આપણે -2 + r થી +2 + r સુધી થઈ. એટલે કે આપણે પૂછી નાખીએ r એટલે આટલાનો વિસ્તાર છે તેમાં 2 ઉમેરીએ તો -2 + √2 ને 2 + √2 એવી મહત્તમ અને ન્યૂનતમ કિંમત મેળવી છે. તો એ અને બીનો કિંમતોનો ગણ 12મા એક્ઝામ્પલમાં સી વિકલ્પ મળી જશે. બરાબર. પહેલાં મહત્તમ કિંમત લખવાની છે એટલે શું થાય? 2 + √2 અને ન્યૂનતમ કિંમત -2 √2. 13મો એક્ઝામ્પલ છે. એક ડેલ્ટા આર આપ્યો છે. ડેલ્ટા આર એટલે એમાં બીજી અને ત્રીજી હાર અચળ છે. પહેલી હારમાં આરની જગ્યાએ 1 મૂકીએ તો ડેલ્ટા 1 મળે, આરની જગ્યાએ 2 મૂકો તો ડેલ્ટા 2 મળે, 3 મૂકો તો ડેલ્ટા 3. એમ આપણને જે જુદા જુદા આપણને નિશ્ચયક મળે એ બધાનો સરવાળો કરવાનો છે. કેટલા નિશ્ચયક? ડેલ્ટા 1, ડેલ્ટા 2, ડેલ્ટા 3 થી ડેલ્ટા n-1 સુધીનો નિશ્ચયક મેળવવો છે. જે એમ તો સીધું લખી શકાય એવું છે, પણ મૂળ બેઝિક એવું છે કે બે નિશ્ચયકોનો સરવાળો હોય એને એક નિશ્ચયકના સરવાળા સ્વરૂપે દર્શાવી શકીએ. શ્રેણિકમાંથી બનાવીએ છીએ તો બે હાર છે એ એમનેમ રહેશે. જે બે હાર હોય એ એમનેમ રહે. પહેલી હારમાં શું આવે છે તો અહીંયા જે બે ઘટક હોય એનો સરવાળો અહીંયા લખી છે. બરાબર. એ મુદ્દા ઉપર આધારિત આ બધા નિશ્ચયકનો સરવાળો એટલે કે બીજી અને ત્રીજી હાર જે અચળ છે તે એમનેમ રહેશે. n/2 n-1 n, n/2 n-1 n-1² 1/2 n-1 3n + 4 આટલું એમનેમ છે. પહેલી હારમાં શું આવશે તો કે ડેલ્ટા આપણે આમ જોઈએ તો સિગ્મા જ પહેલી હારને આપી દઈએ એટલે સિગ્મા r, જ્યાં 1 થી n-1 સુધીની કિંમત છે. હું લખતો નથી બધે. હવે ડેલ્ટા આર જ્યાં 1 થી n સુધીની કિંમત હોય તો આપણે શું અહીંયા સરવાળો લખીએ n + 1/2. 1 થી 10 હોય તો 10, 10 + 1/2. એવી રીતે 1 થી n-1 સુધીની કિંમત હોય તો nની જગ્યાએ n-1 મૂકીએ સૂત્રમાં. ફરીથી સિગ્મા 1 થી n હોય તો સરવાળો શું છે? n + 1/2. બરાબર છે. તો n-1 હોય તો nની જગ્યાએ n-1 મૂકીએ તો n-1 પછી n-1 + 1 એટલે 1 ઉડી જાય છે. એટલે આવું થાય છે n-1 × n/2. આ એકી સંખ્યા છે. એકી સંખ્યાનો સરવાળો જો 1 થી n હોય
તો n સ્ક્વેર થાય છે, બરાબર. એકી સંખ્યા અહીંયા લખેલી હોય તો એકી સંખ્યાના n પદોનો સરવાળો n સ્ક્વેર થાય છે. અથવા તો સિગ્મા જુદો જુદો આપી અને આવા સૂત્રનો ઉપયોગ કરો તો પણ એ જ મળી જાય. તો 1 થી n હોય તો n સ્ક્વેર, 1 થી n-1 હોય તો n-1નો સ્ક્વેર એવું થશે. અને અહીંયા પણ સિગ્મા જુદો જુદો આપો, 3 જુદો અને સિગ્મા આરનું સૂત્ર અહીંયા છે એમ જ n-1 n/2 -2n n એટલે n-1 છે આ દાખલામાં, બરાબર. ઉપર n લખતા હોય n ને બદલે ટૂંકમાં n-1 લખો. બીજી ત્રીજી આર છે એમને. હવે તમારે પહેલા સ્તંભમાંથી n કોમન નીકળી જાય, n/2 કોમન નીકળી જાય, બીજા સ્તંભમાંથી n-1 કોમન નીકળી જાય, તો બે સ્તંભ સરખા થઈ જાય. બે સ્તંભ સરખા એટલે નિસ્વાયકનું મૂલ્ય શૂન્ય થયું. જો નિસ્વાયકનું મૂલ્ય પૂછ્યું હોય તો શૂન્ય છે, એવો પણ લેવલ 2માં દાખલો છે. અત્યારે આપણને થોડોક ફેરવીને પૂછ્યો છે, તો શું પૂછ્યું? મૂલ્ય નહીં. n ને r પર આધારિત છે, r પર આધારિત છે, n પર નથી, n ને r બંને પર આધારિત છે, બંને પર આધારિત નથી, એવા જુદા જુદા વિકલ્પો છે. તો આપણને આ શૂન્ય મૂલ્ય મળ્યું છે, એટલે કે અચળ છે. અચળ છે એનો મતલબ કે n અને r પર આધારિત નથી, n અને r પર આધારિત નથી. સમજાશે? આ એક ડેલ્ટા આપેલો છે તમારે. 1 થી n-1 એટલે અનંત, આવા n-1 સુધીના, અનંત તો નહીં પણ 1 થી n-1 સુધીના નિસ્વાયકોનો સરવાળો. એ નિસ્વાયકના સરવાળા, બે નિસ્વાયકનો સરવાળો હોય તો આપણે બે આર જે હોય એ એમનામ રાખીએ છીએ, બરાબર. પહેલા ઘટકનો સરવાળો, બીજા ત્રીજા ઘટકનો સરવાળો, એમ અહીંયા સરવાળો કરી અને એને સિગ્મા સ્વરૂપે દર્શાવી દીધો. પછી સૂત્ર મૂકી દીધું. એ સૂત્ર મૂકી દીધા છે સિગ્માના, અને એમાં n આવે છે જે સૂત્રમાં, nની જગ્યાએ આપણે n-1 સુધીનો સરવાળો કરવાનો, એટલે n-1 સુધી. આ એકી સંખ્યાનો સરવાળો તમે આની જેમ જ મેળવશો, જે ત્રીજા પદનું મેળવો છો એમ જ બીજા પદનો મેળવો તો હાલે, નહીંતર એકી પદનો સરવાળાનું પરિણામ છે કે n પદો હોય તો nનો સ્ક્વેર થાય, એમ n-1 પદ છે તો n-1ના પદનો સ્ક્વેર. પછી પહેલા અને બીજા સ્તંભમાંથી કોમન લેશો તો બે સ્તંભ સરખા થાય એટલે મૂલ્ય શૂન્ય થઈ જાય. બે મૂલ્ય શૂન્ય છે એટલે કે n અને r પર આધારિત મૂલ્ય નથી. એના પછીનો 14મો છેલ્લો છે. 15મો શ્રેણી શ્રેઢીના એક પરિણામ પર આધારિત છે, જેમ તો છેલ્લો છે. પછી 16માં થોડું ગણીએ છીએ. 16માં રકમ જુઓ, કઈ બે હારને અન્ય હારમાં ઉમેરીએ. સિમ્પલ આઈડિયા આવી જાય એવું છે, સેજે અઘરું નથી. 16મો એક્ઝામ્પલ જોઈએ તો આવો છે. રકમ તમારી સામે હોય તો સીધો જ ઉપયોગ કરીએ. પહેલી હારમાં ત્રીજી હાર ઉમેરીએ, પહેલી હારમાં ત્રીજી હાર ઉમેરીએ અને બીજી હારને -2 વડે ગુણીને ઉમેરીએ. શેમાં? પહેલી હારમાં આવી પ્રક્રિયા કરવી છે. ચાલો તો હવે લખાવો તો એમાં શું થાય છે? શું કરીએ? પહેલી હારમાં ફેરફાર કેવું? પહેલીમાં ત્રીજી હાર ઉમેરો અને બીજી હારને -2 વડે ગુણીને ઉમેરો તો x² વાળું પદ ઉડી જાય છે. 3x માઇનસ એટલે -3x વધશે. આટલું બરાબર છે? હજી જો 1 ને 1 ઉડી જાય છે એટલે એટલું 3 થયા ને -2 એટલે +1 વધ્યા છે. પછી 3x ને 3x -3x વધશે. ના 2 વડે નહીં હો, સિમ્પલ જ, સોરી, સિમ્પલ બાદબાકી કરો તો વધારે ઇઝી થાય છે, સોરી. તો x² વાળા ઉડી જાય તો જ ઉડશે. પછી x વાળા ઉડી જાય છે. પછી 3 + 1 એટલે 4 વધશે. સેજ જોતા જજો. x + 2x એટલે 3x થયા. 3x પાછી બીજી હારનો 3x બાદ થાય એટલે ઉડી જાય. 1 ને 1 ઉડી જાય એટલે 0. પછી x ને +2x એટલે 3x થયા. બીજી હારમાંથી 3x બાદ કરી એટલે એ ગયા છે. અને -3 + 3 એટલે આ પણ 0 થઈ જાય. બીજી ત્રીજી હાર એમનેમ રાખો. હવે વિસ્તરણ કરી નાખો. વિસ્તરણ કે કોઈ પણ રીતે એને x
-12 સાથે સરખાવો એટલે તમને એની કિંમત મળી જશે, બરાબર? કંઈ અઘરું નથી. 17મો શૂન્યતર ઉકેલનો છે. એક તમે જોશો તેમાં 0 0 0 ઉકેલ તો છે જ, એટલે કે 0 0 0 ઉકેલ છે ને 0 0 સિવાયનો ઉકેલ છે એમ રકમમાં કીધું છે. તો એનો મતલબ કે 2 કે તેથી વધારે ઉકેલ છે. 2 કે તેથી વધારે ઉકેલો એટલે પહેલો નિશ્ચય કંઈ 0, અને એટલે કે D0 પછી D1 D2 D3 પણ 0. એના ઉપરથી તમને સહેલાઈથી લેમડાની કિંમત મળી જાય છે. હવે 19મો એક્ઝામ્પલ હજી તમને ગણાવી દઉં છું. 19મો એક્ઝામ્પલ ખરેખર સરસ છે. 19મા એક્ઝામ્પલની વાત કરીએ છીએ જે રકમમાં ઝડપથી જોવા માંડો, વાંચવા માંડો, વિશ્લેષણ કરવા માંડો. તો 19મા એક્ઝામ્પલમાં એ 3x3 શ્રેણિક છે. પછી એક આપ્યું છે 19મા એક્ઝામ્પલમાં કે જેથી a² - 5a + 7i = 0 શ્રેણિક થાય છે. આટલું આપ્યું છે. 2 સ્ટેટમેન્ટ છે. વિધાન એક આવું કંઈક આપ્યું છે. એ ઇન્વર્સ આવો થાય છે. એ ઇન્વર્સ = 1/7 × 5i - a થાય છે. વિધાન બીજું આવું કંઈક આપેલું છે કે s³ - 2a² - 3a + i ને 5 × a - 4i માં રૂપાંતરિત કરી શકાય છે. ચાલો, આવી રીતે રૂપાંતરિત એટલે કે આને આવી રીતે ફેરવી શકાય છે. ચાલો, સૌ પ્રથમ તો આવો એક પદ આપ્યું છે. એ ઇન્વર્સ આ મળે કે નહીં? તો સાવ સહેલું છે. આઈવાળું જ્યારે પદ હોય તો એ ઇન્વર્સ કેમ મેળવાય? ટેક્સ્ટ બુકમાં ઘણા એક્ઝામ્પલ આવી. તો એ ઇન્વર્સ વડે ગુણી નાખો, અને એ ઇન્વર્સ વડે ગુણ્યા તો છે જવાબની શરૂઆત કરી a² - 5a + 7i = O આપેલું છે, બરાબર? એ ઇન્વર્સ વડે ગુણો તો અહીંયા વધશે એ, અને એ ઇન્વર્સ વડે ગુણો તો 5i થયા, અને એ ઇન્વર્સ વડે ગુણો તો શું થાય? 7a ઇન્વર્સ, અને એ ઇન્વર્સ વડે ગુણો તો 0 શ્રેણિક થાય. આપણે આના ઉપરથી એ ઇન્વર્સ મેળવવો છે. એ ઇન્વર્સ કેમ મળે? આ બે સામે ગયા એટલે 7a ઇન્વર્સ બરાબર 5i - a થયા. આ 7ને અહીંયા સામે છેદમાં લઈ જઈએ એટલે પહેલું વિધાન સત્ય છે એ ખબર પડી ગઈ, બરાબર છે? આમાંથી એ ઇન્વર્સ બરાબર પહેલું વિધાન મળે છે. હવે લખ્યું છે કે a³ ને આ પદ છે એને આવા રીતે આવા સ્વરૂપમાં એટલે કે એ અને આઈના સ્વરૂપમાં રૂપાંતરિત કરી શકાય છે. તો અને આપણે આવા સ્વરૂપમાં ફેરવવું એ અને આઈના સ્વરૂપમાં, તો સૌપ્રથમ a³ ને a² ને દૂર કરવા પડે. એ જે પદ છે એને એ અને આઈના સ્વરૂપમાં લખીએ તો આના ઉપરથી a² બરાબર શું થાય? એ અહીંયા a² ની જગ્યાએ મૂકી દે. અહીંયા પણ a² છે, ત્યાંથી a², અહીંથી a² મળે શું? ચાલો ઝડપથી બોલો તો 5a - 7i મળે. એ તમે અહીં a² ની જગ્યાએ મૂકો, અને અહીંયા એ ઇન્ટુ પછી a² આવે ત્યાં એ પદ મૂકી દો અને સાદુરૂપ આપો તો એ સ્વરૂપે રૂપાંતરિત કરી શકાય છે, બરાબર? જ્યાં જ્યાં a² આવે ને આ પદમાં મૂકતા જાઓ એટલે એ અને આઈના સ્વરૂપમાં રૂપાંતરિત કરી શકાય. સરસ એક્ઝામ્પલ છે. એક નવી રીત શીખવા મળી. નવી રીત તો ખાસ કંઈ છે નહીં. જો કે આમ a³ ને a² ને એની 4 ઘાત હોય તો તમે આવા પદનો ઉપયોગ કરો તો આવા પદ a² ને આપણે એ ને આઈના સ્વરૂપમાં રૂપાંતરિત કરી શકીએ છીએ. તો એના પછી હજી 20મો એક્ઝામ્પલ, એનાથી પણ સરસ છે. હજી 20મો એક્ઝામ્પલ, હાલો ઝડપથી નજર નાખો ત્યાં તો આઈડિયા આવવા માંડશે. બહુ સરસ છે એક્ઝામ્પલ 20મો. વીસમા એક્ઝામ્પલમાં એ બરાબર એક શ્રેણિક આપ્યો છે. શું છે શ્રેણિક? 4 - 1 3 1. તો તમને પૂછ્યો છે એક શ્રેણિકનો નિશ્ચય, એની 2016 ઘાત -2 એની 2015 ઘાત
માઇનસ એની 2014 નો નિસ્વાયક, એટલે કે શબ્દોમાં લખ્યું નિસ્વાયક કે પછી એમ નિસ્વાયકની નિશાની કરી દઈએ. આના બરાબર શું થાય? જો આમ આપેલું હોય તો આ શું થાય? કેમ ગણશું? એક આ મુદ્દાનો ઉપયોગ કરીએ. એની એન ઘાત નો નિસ્વાયક હોય તો નિસ્વાયકની એન ઘાત થાય. એક આનો ઉપયોગ કરીએ. પછી એક આનો ઉપયોગ પણ કરીએ. એ બીનો નિસ્વાયક ગુણાકારનો નિસ્વાયક એટલે એનો નિસ્વાયક ને બીનો નિસ્વાયક. આ બે ખૂબ ઉપયોગી પરિણામો છે. એનો ઉપયોગ કરીએ. કારણ કે આમ તો ઘાત કરવી નહીંતર હેલી નથી. એની 2014 ઘાત કેમ થશે? તો ચાલો એક તો આમાંથી હવે આમાં આગળ વધીએ છીએ. એની 2014 ઘાત કોમન લઈએ અંદરને અંદર, બરાબર. તો શું થયું? અહીંયા a² વધે છે, અહીંયા 2a અને અહીંયા i વધે. હવે આ એક શ્રેણિક છે, આ બીજો શ્રેણિક છે. આ મુદ્દાનો ઉપયોગ બે શ્રેણિકનો ગુણાકાર એટલે બેના નિસ્વાયકનો ગુણાકાર. બે શ્રેણિકના ગુણાકારનો નિસ્વાયક એટલે નિસ્વાયકના ગુણાકાર બરાબર થાય. એટલે અહીંયા એની 2014 ઘાત અને અહીંયા બીજો શ્રેણિક છે અને આખાને બી સમજી લ્યો. આવું થયું. આ 2014 ઘાત છે ને એ ઉપર લઈ જઈ શકી, બરાબર. ચાલો તો એનો નિસ્વાયક જલ્દી જુઓ તો -4 ને +3 એટલે -1. નિસ્વાયક -1 થયો એની 2014 ઘાત. આ મેળવવું છે તો એ તમે a² મેળવી શકો. a² મેળવવો અઘરો નથી. 2a અને i એ પછી સરવાળા બાદબાકી કરીને એને નિસ્વાયક સ્વરૂપે લખી નાખો એટલે તમને આનું મૂલ્ય તો 1 થઈ જાય છે અને આનું જે મૂલ્ય મળ્યું તે તમે વિકલ્પ ટીક કરી નાખો. સમજાઈ ગયું છે? એ ઉપરથી a² મેળવો. 2a તો થઈ જાય, 2 વડે ગુણી નાખો બધા ઘટકને, એમાંથી આ બાદ કરો. એ જે મળે એના નિસ્વાયકનું મૂલ્ય. ટૂંકમાં સિમ્પલ તમને આટલું પૂછ્યું છે એવું કહેવાય. તો કંઈ અઘરો પ્રશ્ન નથી. તો પણ ખૂબ સરસ પ્રશ્ન. ત્યાર પછી 21મો એક A2x2 શ્રેણિક આપ્યો છે. ધારો કે આવો જ શ્રેણિક છે. 3a² + 12a મેળવીને એનો એડજોઈન્ટ 2x2નો એડજોઈન્ટ કેમ મળે? તો અગ્ર વિકર્ણના ઘટકની અદલા બદલી કરવાની, પ્રતિ વિકર્ણના ઘટકની નિશાની બદલવાની. જો આ ટેકનિક આવડે તો 21મો પ્રશ્ન સાવ સહેલો છે. 22મો છે એ ઓમેગા શું છે? ઓમેગા એમાં કંઈક આપ્યું છે. ઓમેગા છે શું? જલ્દી જુઓ. ઓમેગા છે શું? કાંઈ આઈડિયા આવે છે? તો ઓમેગા જે આપણે સંકર સંખ્યામાં ઓમેગા એટલે કે એકનું ઘનમૂળ કહીએ છીએ એ આપેલું હોય એવું દેખાય છે. તો જોઈએ એ જ છે. મને તો એ જ લાગે છે. 2 ઓમેગા બરાબર આવું આપ્યું છે. 22મો પ્રશ્ન. 2 ઓમેગા = 2 ઓમેગા +1 -√(-3) છે. 2 ઓમેગા +1 કંઈક ગલત થઈ ગયું હતું. તો આને ઓમેગા બરાબર શું કહેવાય? તો 1 સામે છે, -1 + -3/2. આને હજી કેમ લખાય? તો માઇનસ એટલે i² લખીએ અને એનું વર્ગમૂળ i. બરાબર છે? -3 એટલે √3i. -3નું વર્ગમૂળ માઇનસ એટલે i² લખો, i²નું વર્ગમૂળ i, વર્ગમૂળની બહાર i. એટલે કે ઓમેગા એ એકનું ઘનમૂળ છે. એકનું ઘનમૂળ હોય તો સિમ્પલ છે. ઓમેગા ઘન બરાબર 1 થાય. એમાં એક ઓમેગાની 7 ઘાત આપી છે. ઓમેગાની 7 ઘાત એટલે કેટલા થાય? તો ઓમેગાનો ઘન 1 છે તો ઓમેગાની 6 ઘાતે 1 થાય. ઓમેગાની 6 ઘાત એટલે તો આનો એમાં ઉપયોગ કરીએ તો ઓમેગા × ઓમેગાની 6 ઘાત. ઓમેગાની 6 ઘાત 1 એટલે ઓમેગાની 7 ઘાત છે ત્યાં પહેલાં તો ઓમેગા મૂકી દેજો. અને પછી એક પણ આવું પણ છે ઓમેગા² + ઓમેગા +1 બરાબર 0. આ મુદ્દાનો ઉપયોગ કરવાનો. જ્યાં જ્યાં ઓમેગા આવી રીતે હોય એકનું ઘનમૂળ
શૂન્ય એક સિવાયનું ઘનમૂળ હોય એટલે તો આ પરિણામો છે. આનો ઉપયોગ કરવો આવા બધા એક્ઝામ્પલ જ્યાં જ્યાં આવે ત્યાં. પછી 23મો ઉકેલ સમીકરણ સુરેખ સમીકરણ સમિતિના ઉકેલનો છે જે આપણે જોઈ ગયા છીએ. પછી 24મો ખૂબ સરસ છે, સાવ સહેલો છે. આમ તો તમે જાતે ગણો તો પણ આઈડિયા આવી જાય એમ છે. સેજ તો એક કામ કરો, પહેલાં જોવા માંડો, એક્ઝામ્પલ જોવા માંડો. સામે જમણી બાજુ છે એમાં નજર નાખીને પ્રક્રિયા કરો તો લગભગ તમારાથી એક્ઝામ્પલ 100% થઈ જશે. તો ચાલો પહેલાં રકમ તમે જુઓ, તો હું એટલું લખી રાખું છું. ચાલો આવું કંઈક પૂછ્યું છે. આ નિશ્ચયક છે એનું સાદુરૂપ જો આવું થતું હોય તો એ અને બીની જગ્યાએ શું સંખ્યા હશે? અહીંયા કઈ સંખ્યા આવે? તો તમે જુઓ તો એક્સ માઇનસ એ એવું કંઈક બનતું હોય છે, એક્સ પ્લસ બી એવું બનતું હશે. તો નજર નાખો તો કોઈ પણ બે આરની એક આરમાં ઉમેરો બાકી રહેલી આરમાં, અથવા કોઈ પણ બે સ્તંભને બાકીના એક સ્તંભમાં ઉમેરી દો. જેમ કે આવી પ્રક્રિયા આવે તો જનરલી આપણે બીજી ત્રીજી આરને પહેલી આરમાં ઉમેરી છે. પહેલી આરમાં ઉમેરો તો શું થાય? બધે 5x - 4 બની જશે. મને એવું દેખાય છે, તમને પણ એવું દેખાણું. બાકીની બે આર એમને પહેલી આરમાંથી તમે 5x - 4 કોમન લ્યો. હવે એક નિશ્ચય 1 1 1 અને અહીંયા બે આર જેમ છે એમને. હવે બે જગ્યાએ શૂન્ય કરો અને પછી આપેલ પદ આરે સરખાવો તો એ અને બી મળી જાય. એ અને બી શું છે? તો એ એટલે અચળ પદ, એ એટલે શું છે? એમાં -4. જો કે અહીંથી પણ તમને એ મળી જશે, એ -4 જ મળશે. જેમ કે મને યાદ છે આમ 5x - 4 ને આનું x + 4 આવે છે, એટલે એ બરાબર -4 આવે સરખાવો તો બરાબર. અને બી બરાબર, બી એટલે શું છે? એક્સનો સહગુણક 5 છે, એક્સનો સહગુણક 5. તો એ અને બી આવી રીતે મળી જાય છે. પછીનો 25મો શૂન્યતર ઉકેલ. શૂન્ય ઉકેલ એક છે જ, શૂન્યતર ઉકેલ છે એટલે હજી ઉકેલ છે, એટલે કે નિશ્ચયક 0 છે. કયો નિશ્ચયક? ડી 0, D1 D2 D3 પણ 0 થાય. બહુ સહેલા આવા પ્રશ્નો. એ તો થોડાક ગણોતા એવો એક એક્ઝામ્પલ આવી જાય, 2-3 ગણોતા પાછો એવો એક એક્ઝામ્પલ આવી જ જાય. એવા એક્ઝામ્પલ માટે રીત પહેલાં તૈયાર કરી નાખવી, પછી એક્ઝામ્પલ આવા આવડી જ જાય. 26મો એસ એક ગણ છે. શું છે ગણમાં? તો એક નિશ્ચયક બરાબર 0 થાય એવા એક્સનો ગણ છે, જ્યાં એક્સ 0 થી 2π વચ્ચે છે. એ ધ્યાનમાં રાખી અને ગણો. તો 26મા એક્ઝામ્પલને ટૂંકમાં વાત કરીએ તો એ નિશ્ચયક બરાબર 0 આપ્યું છે, એનું સાદુરૂપ આપશો તો sin x - cos x બરાબર 0. બહુ સહેલું છે, એકડો 0 અને સાઇન એવું જ છે. એટલે કે આમાં કોસ સામે જાય એટલે sin x બરાબર cos x, એટલે કે tan x બરાબર 1 થયું. tan x બરાબર 1 થાય એવું 0 થી 2πની વચ્ચે કઈ કઈ કિંમતો એવા ક્યાં x? તો એક તો x બરાબર π/4 થાય અને બીજું π + π/4 થાય. બરોબર છે. હવે x મેળવવાના કીધું હોય તો મળી જ ગયું π/4 ને 5π/4, પણ x મેળવવાનું નથી કીધું. હજી એનાથી એક સ્ટેપ પૂછ્યું છે, એક સંકેતનો ઉપયોગ કર્યો છે. શું પૂછ્યું છે? તો તમે સિગ્મા x બિલોંગ્સ ટુ s, એસમાં હોય એવા એક્સ લ્યો. તો એસમાં હોય એવા એક્સ આપણને આ મળ્યા છે. એક્સ આમ છે, એસ ઈ જ આનો ગણ છે. એસ એટલે એક્સનો ગણ થયો π/4 ને π + π/4 એટલે 5π/4. જો ગણ એસ પૂછ્યું હોય તો ગણ એસઆર છે. કેટલા ગણમાં સભ્યો છે એમ પૂછ્યું હોય તો ગણમાં 2 સભ્યો છે. પણ આપણને હજી એનાથી એક સ્ટેપ આગળ પૂછ્યું છે. એનું વધારે વિશ્લેષણ કરીએ તો કંઈક આવું છે કે એસ 10 π/3 + x આનો સરવાળો પૂછ્યો.
હવે એક્સ બિલોંગ્સ ટુ એસ, એસ એટલે આ બે સભ્યો છે એટલે એક્સની જગ્યાએ π/4 લઈએ અને પછી 5π/4 લઈને એ બેનો સરવાળો પૂછ્યો છે એટલે 10 π/3 + π/4 અને 10 π/3 + 5π/4, 5π/4 એટલે π/3 + π/4. હવે આપણે આને આમ લખીએ છીએ, થોડું ક્રમ બદલું તમારા માટે. આ પાઈને પહેલાં લખું ને π/3 પછી લખું એટલે આવું થયું અને આ બેની એક જોડી બનાવી દઈએ. હવે 10નું એક સાદુરૂપ સિમ્પલ કહો તો 10 π + θ એટલે શું થાય? 10 π વત્તા કાંઈ ખૂણો હોય તો એનું મૂલ્ય કેટલું મળે? તો 10 એ ખૂણા જેટલું થાય એટલે કે tan θ હોય તો 10 π + θ હોય તો tan θ જેટલું આનું મૂલ્ય થાય. તો આને થોડીક વાર θ સમજી લો એટલે પાઈને આગળ લીધો તમને સહેલાઈ સમજે એટલું. એટલે આ મૂલ્ય કેટલું થયું? 10 π/3 વત્તા π/4 આની જેમ જ. પાઈ હોય એટલે એ ન લખવા બરાબર થઈ ગયું એટલે આટલું થયું. આટલું થયું તો બે સરખા થઈ ગયા. બે સરખા થયા તો 210 π/3 + π/4 એટલે કે આ 10 π/12 છે. 10 π/12ની સીધી કિંમત જો યાદ હોય, જે 11મા ધોરણ ત્રિકોણમિતિમાં આવી ગઈ તો લખો. ન યાદ હોય તો મૂંઝાવું નહીં, 10નું વિસ્તરણ કરી નાખો. 10નું વિસ્તરણ શું કરશો? તો આ 2 એમને પછી લખીએ છીએ 10 π/3 વત્તા 10 π/4 અપોન 1 - 10 π/3 × 10 π/4. હવે 10 π/4 એટલે પાછું 1 લખો ને 10 π/3 એટલે √3 લખો તો મૂલ્ય મળી જાય છે. હજી છેદમાં રૂટવાળું આવે અને જો તમને વિકલ્પ ન મળતો હોય તો છેદની કરણી વડે ગુણો ભાગો એટલે મળી જશે. બહુ સરસ પ્રશ્ન છે. એના પછી એનથી સરસ એક્ઝામ્પલ છે 27મો. હવે સમગુણોત્તર શ્રેણીમાં A1 A2 A3 એવું બધું આપેલું છે. સમગુણોત્તર શ્રેણીમાં હોય તો ગુણોત્તર અચળ હોય. ક્રમિક બે પદોનો ગુણોત્તર અચળ હોય. ગુણોત્તર અચળ હોય એ મુદ્દાને આગળ વધારીએ આપણે. જ્યારે જ્યારે સમગુણોત્તર શ્રેણી એવો કાંઈ પ્રશ્ન આવે તો ગુણોત્તર અચળ હોય એ મુદ્દાને આગળ વધારવું. સમાંતર શ્રેણીમાં હોય એટલે વચ્ચેના પદ બરાબર આજુબાજુ એટલે પહેલાં અને ત્રીજા પદનો સરવાળો છેદમાં 2 એ મુદ્દાને આગળ વધારવો. એ મુદ્દાને ઉપરથી થઈ જાય. હવે તો નિશ્વાયક 27મો જે 2018માં ઓનલાઈનમાં પૂછાયેલો રકમ જોતા તો ખૂબ અઘરો પ્રશ્ન લાગે પણ કંઈ પણ પેન હલાવ્યા વગર થઈ જાય છે. એક લીટો કર્યા વગર થઈ જાય છે. કેવી રીતે? તો ચાલો રકમ જુઓ તમે. બધા પદો લોગવાળા છે. બધા પદો લોગવાળા છે. જેમ કે હું બે પદો લખું છું A1 A2 R ને K ઘાત છે, જે કંઈ ઘાત હોય તે. પછી છે લોગ A2 A3, પછી છે લોગ R ને K ઘાતની જે હોય ભલે ઘાત હોય કે ન હોય કાંઈ ફેર પડતો નથી. A3 A4 એવી રીતે બીજી આરો ત્રીજી આરો આવી રીતે ક્રમમાં જ છે. અહીંયા R ને K ઘાત છે. ઘાત ગમે તે લખ્યું હોય તો ભલે ન લખે તો કાંઈ વાંધો. હવે શું કરીએ? આમ બાદબાકી કરીએ. આ સ્તંભ બીજા સ્તંભને -1 વડે ગુણી પહેલા સ્તંભમાં ઉમેરીએ તો બે લોગ વચ્ચે બાદબાકી થાય. બે લોગ વચ્ચે બાદબાકી એટલે નહીં, આ સંખ્યાઓ છે એનો ભાગાકાર થાય. સંખ્યાનો ભાગાકાર એટલે શું થશે? અથવા આને માઇનસ વડે ગુણીને ઉમેરી શકો. ધારો કે આને માઇનસ વડે ગુણીને ઉમેરો તો અહીંયા A2 અને A3ના છેદમાં A1 A2. હવે A2ના છેદમાં A1 એટલે ગુણોત્તર R થાય અચળ, અને અહીં ગુણોત્તર અચળ થાય. એટલે અહીંયા જે લોગ પછી ગુણોત્તરવાળા પદ આવે. ધારો ગુણોત્તર R છે તો લોગ R ની R ઘાત, લોગ R ની K ઘાત. અહીં લોગ R ની R ઘાત, લોગ R ની K ઘાત માઇનસ વડે ગુણીને ઉમેરો. બરાબર? તો બે સ્તંભ સમાન થાય એટલે મૂલ્ય શૂન્ય થાય. ફરીથી શું કીધું? માઇનસ વડે ગુણીને ઉમેરો એટલે બે લોગ વચ્ચે બાદબાકી. બે લોગ વચ્ચે બાદબાકી એટલે એનો સંખ્યાનો ભાગાકાર થયો. એટલે શું આવ્યું? A2ના છેદમાં A1 ને A3ના છેદમાં A2. હવે સમગુણોત્તર શ્રેણી છે એટલે ગુણોત્તર અચળ હોય એટલે A2ના છેદમાં A1 બરાબર એ કંઈ ગુણોત્તર લખો. ધારો ગુણોત્તર R હોય તો ત્યાં લોગ R લખો.
કેપિટલ આર, જે ઘાત હોય એમ નામ રાખો. એવી જ રીતે અહીંયા આરની કે ઘાત, અને માઇનસ વડે ગુણીને ઉમેરો તો એમ જ થાય A3/A2, એટલે લોગ આર જ થશે. અહીંયા પણ એમ જ થશે, આર ઘાત જે હોય એ લખી નાખો. એવી રીતે બીજો ઘટક, એવી રીતે ત્રીજો ઘટક નિસ્વાયકમાં. તો બે સ્તંભ સમાન થઈ જાય એટલે નિસ્વાયકનું મૂલ્ય શૂન્ય થઈ જાય. ખૂબ સરસ લોજિકવાળો છે. ગુણોત્તર, ક્રમિક બે પદોનો ગુણોત્તર અચળ, અને લોગમાં બે લોગની બાદબાકી એટલે ભાગાકાર, ને ભાગાકાર એટલે ગુણોત્તર, ગુણોત્તર અચળ એટલે બે સ્તંભ સમાન થાય. ખૂબ ટૂંકમાં ગણ નાખ્યો છે, પણ છતાંય સમજી લેજો ને પ્રેક્ટિસ કરી લેજો. 2018નો ઓનલાઈનનું એક્ઝામ્પલ છે. લોગવાળા આવે તે લોગો બાદબાકીની પ્રક્રિયાથી તમે દાખલો ગણશો એટલે થઈ જશે, કારણ કે લોગ માટે બાદબાકીનું એક સિમ્પલ સરળ પરિણામ છે. એવી રીતે સમાંતર શ્રેણીમાં હોય તો લોગમાં સરવાળાનું પરિણામ તો ઉપર પહેલાં બીજામાં ઉમેરો, પહેલાં ત્રીજામાં ઉમેરો એટલે ક્રમિક બે પદોનો સરવાળો થાય. તો તમે એ સરવાળાના પરિણામોમાં તફાવત અચળ હોય એવા મુદ્દાને ધ્યાનમાં લઈ અને ગણી શકો. તો સમાંતર શ્રેણી હોય તો સરવાળો લોકમાં લઈને ગણવો, એટલે કે એક વડે ગુણીને ઉમેરવા, અને ગુણોત્તરમાં હોય તો -1 વડે ગુણીને ઉમેરો તો બે લોગ વચ્ચે બાદબાકી થાય એટલે ભાગાકાર થાય. એના પછી હજી સરસ 28માં એક નિસ્વાયક બરાબર A+B+C, બહુ સરસ એક્ઝામ્પલ છે. જો ટેક્સ્ટ બુકનો દાખલો તમે 2-3 વખત વાંચ્યો હોય એવા વિદ્યાર્થીઓ તો આ એક્ઝામ્પલ બહુ ઝડપથી ગણ નાખે છે, ખૂબ જ ઝડપથી. કારણ કે આ નિસ્વાયક છે ને એ ટેક્સ્ટ બુકનો દાખલો છે, અને એ ટેક્સ્ટ બુકના દાખલાનો જવાબ એ સરસ દાખલો છે. 1-2 વખત વાંચો યાદ રહી જ જાય છોકરાઓને, વિદ્યાર્થીઓને. તો આનું સાદુરૂપ આ થાય છે A+B+Cનો ક્યુબ. અહીંયા આપ્યું છે A+B+. કોઈને થોડું ઘણું ન યાદ આવતું હોય તો સામેનું જોઈને યાદ આવી જાય છે કે આનો આ A+B+C, અથવા તો એમાં જોશો તો A+B+C બની જાય છે. બરાબર. હવે આમ જોશો તો એક પદ અહીંયા કેન્સલ થઈ જાય, A+B+C. બેના સ્ક્વેર સરખા થાય છે તો શું હશે? કાં તો બે કિંમત સરખી હશે. બેનો સ્ક્વેર, આનો સ્ક્વેર બરાબર ઓનો સ્ક્વેર. જો અહીં ક્યુબ હતા, બરાબર છે, ક્યુબ ઉડાડ્યા, એક પદ ઉડી ગયું એટલે બે ઘાત વધી. બેના સ્ક્વેર સમાન છે તો કાં બે પદ સમાન હોય અથવા બે પદ એકબીજાના વિરોધી હોય. બસ મળી જાય છે. પહેલાંમાંથી x બરાબર 0 મળે, સિમ્પલ છે, A+B+C ગયા. બીજામાંથી અથવા x બરાબર શું મળે છે? તો -x આ તરફ આવ્યા એટલે +x ને આ સામે ગયા એટલે -2 ટાઈમ A+B+C. ખૂબ સરસ પ્રશ્ન, ચપટી વગાડતા આપણે ગણ નાખ્યો છે. ટેક્સ્ટ બુકનો દાખલો જો યાદ હોય, 2-3 વખત રિવિઝન થઈ ગયું હોય તો બહુ સહેલો. આ તો લખવામાં આટલા સ્ટેપ ગયા છે. બાકી તમે હજી મોઢે ગણશો, જાતે ગણશો એટલે હજી આથી સ્ટેપ ઘટાડી શકાય છે. તો ચાલો હવે એના પછી 29મો, આનાથી પણ સરસ પ્રશ્ન હજી. ચાલો તો જોઈએ 29મો પ્રશ્ન શું છે. ઓગણત્રીસમાં નજર નાખશો તો કંઈક એક જાણીતા પરિણામોનો ઉપયોગ થાય એવું લાગે છે, ને ક્યાંક ક્યાંક જોયું હોય એવું લાગે છે. જે ટેક્સ્ટ બુકમાં આપણે દાખલા અકાવતા ત્યારે નોંધ સ્વરૂપે લખેલા હતા, બરાબર છે. તો નોંધોનો ઉપયોગ કરશું તો સાવ સહેલો છે. એ 3x3 શ્રેણી છે. પછી હજી આપ્યું છે 5 × adjoint A ઇઝ ઇક્વલ ટુ 5 આપ્યા છે. તો શ્રેણી કેનો નિસ્વાયક શું થાય આવું પૂછ્યું છે. સૌપ્રથમ 3x3 શ્રેણી છે.
3x3 શ્રેણિક માટે મેં જે પરિણામ લખાવ્યું છે એ પહેલાં યાદ કરાવવું. આના બરાબર શું થાય? નિશ્ચય કે ઇન્ટુ અહીંયા શું લખું? કે ની 3 ઘાત. શું કામે થયું 3 ઘાત? થોડુંક આસુ પાછળ. અહીંયા 3x3 શ્રેણિક છે એટલે 3 સ્તંભવાળો શ્રેણિક છે. એમાં કે બધા રે ગુણાય. શ્રેણિકમાં કે ગુણો એટલે બધા રે ગુણાઈ ગયા. પછી એનો નિસ્વાયક બનાવી તો ત્રણેય હારમાં કે હોય. હવે ત્રણેય હારમાંથી એક એક કે કોમન લઈએ એટલે કે ક્યુબ ઇન્ટુ શ્રેણિક એનો નિસ્વાયક વધે. બરોબર. તો ચાલો આનો આપણે ઉપયોગ કરશું. તો ચાલો આ 3x3 શ્રેણિક છે તો એનું એડજોઇન્ટ 3x3 શ્રેણિક થાય. 3x3 શ્રેણિકને 5 તો 5 બાર લઈએ તો 5નો ક્યુબ તરીકે 12 આવે. આ 5નો ક્યુબ સામે છેદમાં જાય એટલે એડજોઇન્ટ એનો નિસ્વાયક આવ્યો છે. કેટલો વધે છે? 1/25. હવે એડજોઇન્ટનો નિસ્વાયક એટલે નિસ્વાયકનો સ્ક્વેર. એવું મેં છેલ્લે એક શ્રેણિકમાં ઉદાહરણ જોઈ અને સમજવાનું કીધું હતું. એડજોઇન્ટનું નિસ્વાયક તો હજી પણ એ પરિણામ લખો 3x3 શ્રેણિક માટે. બરાબર 1/25. શું લખું? ±1/5. જો માનાંક નથી હો, નિસ્વાયક છે. શ્રેણિકનો નિસ્વાયક બરાબર 1 ±1/5 હોય તો એનો સ્ક્વેર છે 1/25 થાય. બરાબર. સાવ સહેલો, ખૂબ સરસ. ચાલો હજી આગળ વધીએ. 30માં એ અને બીની કિંમત મેળવવાની છે ભાઈ. એ અને બીની કિંમત મેળવી પછી તમે 5a + b કે a + b કે a - b કે a × b કે a/b જે પૂછ્યું બધું મળી જાય. તમને ભલે પૂછ્યું 5a + b. 2016નો સરસ એક્ઝામ્પલ છે આ. તો ચાલો તો a × એક શ્રેણિક આપ્યો છે. 30માં થોડોક એક્ઝામ્પલ સમજીએ. 5a - b પછી છે 3 અને આપ્યું છે તથા a × એડજોઇન્ટ a બરાબર a × at. તો પૂછ્યું છે 5a + b બરાબર શું થાય? આમ તો 2x2 છે. સીધું ગણ નાખો. આ એ શ્રેણિક જે છે એ લખો. એડજોઇન્ટ સીધો આવડી જશે. એ સીધો આવડી જાય ને. એટી એટલે આરને સ્તંભમાં ફેરવી ગુણાકાર કરીને સરખાવો. 4 સમીકરણો બની જાય. 4 સમીકરણોમાં અમુક સમીકરણો ઉકેલવા સાવ સહેલા. એના ઉપરથી એ અને બી મળી જાય. એ અને બી જે કાંઈ મળે એ જે કાંઈ કિંમત મળી અને અહીંયા મૂકી દો તો 5a + b મળી જાય. અને 5 × a b પૂછ્યું હોય તો આ બે જે કિંમત મળી એનો ગુણાકાર. a + b પૂછ્યું હોય તો જે બે કિંમત મળી છે એનો સરવાળો. બરાબર. આવું બધું થઈ જાય. 31માં ખૂબ સરસ. શ્રેણિક એ 3x3 સામાન્ય શ્રેણિક છે. એ છે એ 3x3 સામાન્ય શ્રેણિક છે એટલે કે એનો નિસ્વાયક 0 ન હોય એટલું આપણને આપ્યું છે. આટલું રકમ આપ્યું છે. હવે નીચેના પૈકી કયું હંમેશા સત્ય નથી? વિકલ્પો આપ્યા છે. સરસ વિકલ્પો છે. શ્રેણિક એનો નિસ્વાયક એટલે નિસ્વાયક a × a ઇન્વર્સ. સાચું કે ખોટું? બી વિકલ્પ આવો આપ્યો છે. એડજોઇન્ટ ઓફ એડજોઇન્ટ a = નિસ્વાયક a × a થાય. સી વિકલ્પ એડજોઇન્ટ ઓફ એડજોઇન્ટ = નિસ્વાયક a નો સ્ક્વેર × એડજોઇન્ટ a નો ઇન્વર્સ. અને
અને ડી વિકલ્પ આવો જ છે, પણ એડજોઇન્ટ ઓફ એ ઇનવર્સ ચારમાંથી ક્યુ સાચું નથી. 3 સાચા છે ને 1 ખોટું છે. તો પહેલાંની વાત કરીએ તો પહેલું તો સાચું જ છે, સાવ સિમ્પલ. કેવી રીતે? એ ઇન્વર્સનું સૂત્ર યાદ કરો. એ ઇન્વર્સ એટલે શું છે? 1/નિશ્ચય કે ઇન્ટુ એડજોઇન્ટ એ. તો એડજોઇન્ટ એ બરાબર શું થાય? ગુણો, એટલે આ પરિણામ સાચું છે. બીજું જોઈએ 3x3 શ્રેણિક માટે એડજોઇન્ટનો એડજોઇન્ટ શું થાય? 3x3 શ્રેણિક માટે એડજોઇન્ટનો એડજોઇન્ટ તો એની n-2 ઘાત ઇન્ટુ એ થાય. આ એક પરિણામ જે ડબલઈ માટે લખાવેલું છે એ જોઈ લેજો. 3x3 માટે 3 એટલે અહીં કક્ષા મૂકી દઈએ, 3 કક્ષા છે. આ વ્યાપક n કક્ષાવાળા માટે આ પરિણામ છે. એડજોઇન્ટનો એડજોઇન્ટ મેળવવાનો. એડજોઇન્ટનો એડજોઇન્ટ આ થાય. તો ફરીથી અહીં લખું એડજોઇન્ટ ઓફ એડજોઇન્ટ. એડજોઇન્ટનો એડજોઇન્ટ એમાં n એટલે આપણી પાસે 3 કક્ષા છે એ અહીં મૂકી દઈએ તો બીજું વિધાન સત્ય છે. ત્રીજું અને ચોથું આવા જ પરિણામનો હજી ઉપયોગ કરો. એવા પરિણામનો એટલે કે એડજોઇન્ટ એનો ઇન્વર્સ આ જ પરિણામનો ઉપયોગ કરો તો સી વિકલ્પ હજી સાચો છે, ડી વિકલ્પ ખોટો છે. આ જ પરિણામનો પાછો ઉપયોગ કરજો એટલે મળી જશે. બરાબર. પછી 32મું સાવ સહેલો. ગણવું હોય તો 2 રીત છે. એક સિમ્પલ રીત છે કે બીટી બરાબર બી મૂકી અને સોલ્વ કરી નાખો. બીજું પરિવર્ત શ્રેણિક લઈ અને તમારે સમીકરણો બનાવવાના એનો ઉકેલ છે, જે હું તમને સોલ્યુશન એનું મોકલી દઈશ. જે પાછળ સોલ્યુશન લીથામાં આપેલું છે એનાથી થોડીક જુદી રીતે સરસ સોલ્યુશન છે એ બીજું મોકલી દઈશ. 33મો એ ઇન્ટુ એ બરાબર એ એક એવો શ્રેણિક છે કે એ ઇન્ટુ, જો કે સહેલો છે, ગણાવવા જેવો નથી. એ ઇન્ટુ 1 2 0 3 એ અદિશ શ્રેણિક થાય છે. અદિશ શ્રેણિક એટલે કે વિકર્ણમાં શૂન્ય હોય ને અહીંયા સમાન ઘટક હોય. એટલે ધારો કે કે થાય છે. બરાબર. આવો શ્રેણિક ધારી શકીએ. એ એવો શ્રેણિક છે કે જેથી કરીને એનો આ શ્રેણિક સાથેનો ગુણાકાર આ શ્રેણિક બને છે, અદિશ શ્રેણિક. તો અને હજી એક આપ્યું છે કે 3 ઇન્ટુ એ બરાબર 108 થાય છે. 3 ઇન્ટુ એ, હવે આ 2x2 શ્રેણિક છે, એ 2x2 હશે તો જ આ ગુણાકાર 2x2 થાય. તો 3 બહાર નીકળે તો શું થાય? અહીંયા જે એક પરિણામ કીધું એમ 3x3માં કે ક્યુબ થયા. શું કામ કે ક્યુબ થયા? ત્રણેય આરમાં ગુણે પછી ત્રણેય આરમાંથી એક એક કોમન. એમ ત્રણેય અહીંયા 2x2 છે, 2 આરમાં ગુણ્યા પછી 2 આરમાંથી એક એક 3 કોમન, 108 થયું. તો આ 3નો વર્ગ એટલે 9, 9 છેદમાં જાય એટલે શ્રેણિક એનો નિશ્ચયક બરાબર 12 થાય. એક આ અને એક આ પરિણામ બેનો ઉપયોગ કરો એટલે બહુ ઇઝી છે. ચાલો તો હજી 34 35માં જુઓ. 34મો જો કે સહેલો છે, થઈ જાય એવો છે. 35માંથી 34માં મેં એક કામ કરો, તમે રફમાં ટ્રાય કરી લો, પછી આપણે હજી આગળ વધીએ. ચાલો 33માં આપણે જોઈ જ લઈએ. થોડો ઘણો પ્રશ્ન કદાચ આવે, ઉદ્ભવે. બહુ સરસ પ્રશ્ન છે. શું આપ્યો છે? એ ઇન્ટુ એક શ્રેણિક. એમાં આવું આપ્યું છે કે સામાન તો આ બેનો ગુણાકાર અદિશ શ્રેણિક. અદિશ શ્રેણિક એટલે કેવો શ્રેણિક? તો વિકર્ણ સિવાયના ઘટક શૂન્ય હોય અને વિકર્ણમાં કોઈ સમાન સંખ્યા હોય. તો ધારી લઈએ છીએ કે ધારો કે આવી રીતે એ શ્રેણિક હશે કે જેથી એનો ગુણાકાર આ થાય છે. પછી એક હજી રકમમાં આવું આપ્યું છે કે 3a નિશ્ચયક બરાબર 100. જ્યાં એ છે એ કેવો છે? 2x2 શ્રેણિક થવો જોઈએ, તો જ આ બેનો ગુણાકાર 2x2 અદિશ શ્રેણિક મળે. તો હવે અહીંયા શું પરિણામ થાય? પરિણામ આવી રીતનું યાદ કરીએ કે k ઇન્ટુ એ
2 × 2 માટે શું થાય? વ્યાપક રીતે લખી દઉં તો n કક્ષાના શ્રેણિક માટે, થોડુંક ગલત લખાઈ ગયું, n કક્ષાના શ્રેણિક માટે n કક્ષાનો શ્રેણિક એક હોય એ હોય તો એના માટે શું થાય? તો k ની n ઘાત ઇન્ટુ નિશ્ચય k થાય. શું કામ? એ કેવી રીતે? તો કે શ્રેણિકને k વડે ગુણો એટલે બધા ઘટકારે ગુણાય, પછી એનો નિશ્ચયક બનાવો. નિશ્ચયકમાં હવે નિયમ શું છે? દરેક હારમાંથી કોમન લઈએ તો એ અલગ અલગ લખવાનો, અથવા દરેક સ્તંભમાંથી કોમન લઈએ તો અલગ અલગ લખવાનું, એટલે k ની n ઘાત થાય. કારણ કે k દરેક હારમાંથી નીકળે, કક્ષા n હોય એટલે n હાર હોય તો દરેક હારમાંથી એક એક k કોમન નીકળે એટલે k ની n ઘાત થાય. તો 3 કક્ષા માટે શું થાય? તો k નો ક્યુબ થાય. 2 કક્ષા માટે k સ્ક્વેર, 2 કક્ષા છે તો 3 સ્ક્વેર ઇન્ટુ એનો નિશ્ચયક. જો કે આ 9 થાય, 9 છેદમાં જાય એટલે એનો નિશ્ચયક આપણને 12 મળે છે. એવો એક શ્રેણિક એ છે કે એનો નિશ્ચયક 12 થાય છે. હવે નિશ્ચયક 12 ને હજી આનું ગુણાકારના નિયમ પ્રમાણે વાપરીએ તો આ નિયમનો ઉપયોગ કરવો છે. એ બીનો નિશ્ચયક બરાબર એનો નિશ્ચયક બીનો નિશ્ચયક બરાબર. હજી આનો ઉપયોગ કરીએ આપણે તો આ બે ગુણાકાર છે. એનો નિશ્ચયક એટલે એનો નિશ્ચયક, આનો નિશ્ચયક 1 2 0 3, આનો નિશ્ચયક k 0 0 k બરાબર છે. તો આપણને 12 મળ્યું છે. આમાંથી હમણાં k મળે છે બરાબર છે. અહીંયા 3 મળે છે, સામે k સ્ક્વેર મળે છે. તો k સ્ક્વેર બરાબર શું મળ્યું છે? 12 તેરી 36, k બરાબર ±6 મળી જશે બરાબર. હવે 34મો એ 3 × 3 શ્રેણિક છે. સામાન્ય શ્રેણિક એવું કીધું એટલે કે બીજી રીતે કીધું નિશ્ચયક શૂન્ય નથી, અને આવું થાય છે. જો આમ હોય તો આલ્ફા પ્લસ બીટા શું થાય? આટલું રકમ આપ્યું છે. ટૂંકમાં આને આપણે ગુણાકાર કરીને આવા સ્વરૂપે ફેરવીએ, આનો ગુણાકાર આવા સ્વરૂપે ફેરવીને આની સાથે સરખાવીએ તો આપણને આલ્ફા ને બીટા મળે. આલ્ફા ને બીટા મળે તો એનો સરવાળો કે બાદબાકી ગુણાકાર ભાગાકાર જે પૂછ્યું એ પછી મળે. તો ચાલો ગુણાકાર a સ્ક્વેર પછી a ઇન્ટુ -5 ai એટલે a થયું બરાબર. એ નાઈનો ગુણાકાર a થયું. એવી જ રીતે અહીંયા -3a અને માઇનસ પ્લસ 5 તેરી 15 આઈ સ્ક્વેર એટલે આઈ થાય પાછું. મારે અગાઉ એક વખત આઈ સ્ક્વેર એટલે એ લખાઈ ગયું હતું કોઈક એક દાખલામાં, ક્યારેક એવું ભૂલ. હજી એ સ્ક્વેર આ 8a 15i બરાબર ઓ થાય. આની જેવું બનાવવું છે તો આઈવાળું ટેક્સ્ટ બુક જેવું જ છે. આઈવાળું જે કંઈ આવું શ્રેણિક સમીકરણ આવે, શ્રેણિકને સમાવતું કોઈ પણ સમીકરણ હોય, આઈ આવતો હોય તો એને એ ઇન્વર્સ વડે ગુણો તો એ ઇન્વર્સને આઈવાળું સમીકરણ બને, અને એમાંથી આપણે આની સાથે સરખાવી શકશું. ચાલો એ ઇન્વર્સ વડે ગુણીએ છીએ. એ ઇન્વર્સ વડે ગુણતા હવે શું જોવા મળે છે? એ ઇન્વર્સ વડે ગુણો તો અહીં એ ઇન્વર્સ વડે ગુણો તો શું લખું? એ ઇન્ટુ એ ઇન્વર્સ એટલે આઈ 15, એ ઇન્વર્સ ઇન્ટુ આઈ, આને પણ ગુણ્યા જ છે પણ એ શૂન્ય શ્રેણિક થઈ જાય છે. આની સાથે સરખાવું છે મતલબ કે આઈવાળાને સામે લઈ જઈએ. એ પ્લસ 15 એ ઇન્વર્સ બરાબર 8i થયું. અને એ સરખાવું એટલે અહીંયા 4i કરવા પડે. 4i કરવા માટે 2 વડે ભાગવા છે. 2 વડે ભાગવું તો અહીંયાથી આ 4 અને અહીંયાથી આ 1/2 ને 15 દૂતીયાંશ 2 વડે ભાગી નાખ્યા બરાબર છે. હવે આને એ સરખાવીએ તો આલ્ફા બરાબર 1/2 અને બીટા બરાબર 15 દૂતીયાંશ મળ્યા. એ બેનો સરવાળો પૂછ્યો છે તો સરવાળો 8 મળે છે. 34મા પ્રશ્નમાં સરવાળો 8 થાય છે. એના પછીના સમીકરણો જે એક્ઝામ્પલ છે, સુરેખ સમીકરણ સંહતિ સુસંગત હોય ન હોય ને અનન્ય ઉકેલ હોય ને અનન્ય ઉકેલ ન હોય તો ઓલા નિશ્વૈક 0 હોય ને નિશ્વૈક 0 ન હોય એને અનુરૂપ એક્ઝામ્પલ છે. બહુ સહેલા છે. રીત જ એક વખત સમજીને તૈયાર કરો. આવા પ્રશ્નો તો થોડાક એક્ઝામ્પલ ગણો એટલે એવો આવે જ છે. તો 39 સુધી પ્રકારના પ્રશ્નો છે. 40મો પ્રશ્ન હવે જોઈએ.
40માં પ્રશ્નમાં આવું આપ્યું છે, ડી છે એ કોઈ વાસ્તવિક સંખ્યા છે, ખૂણો છે 0 થી 2π કેની વચ્ચે છે, એ એક શ્રેણિક છે, ડિટર્મિનન્ટ એ એટલે કે એનો નિસ્વાયક લખી એની નાનામાં નાની કિંમત 8 હોય તો ડીની કિંમત શું હોવી જોઈએ? ઘણી હશે ડીની કિંમત, તો એમાંની એક કિંમત વિકલ્પોમાં આપી એમાંથી કઈ છે? ચાલો તો સૌપ્રથમ શ્રેણીકીય છે એમાં આપણે નિસ્વાયક બનાવીને એક પ્રક્રિયા કરી નાખીએ જેથી કરીને વિસ્તરણ સહેલું થાય. અહીંયા ઉમેરીએ તો 3 વધે, અહીંયા ઉમેરીએ તો 2 sin θ, બરાબર ને? 2 sin θ માંથી આ બાદ કરીએ તો થઈ જાય, અહીંયા ઉમેરીએ એટલે સાઈન ઉડી જાય ને એવી રીતે કરીએ છીએ. ટૂંકમાં R1માં પ્રક્રિયા આવી કરીએ છીએ. R1માં R3 ઉમેરો. હું આ સાઈનને દૂર કરવાની વિધિ જ વિચારું છું, મોટું પદ દૂર કરવાનું વિચારું છું જેથી સમીકરણ ઈજી થઈ જાય. R1માં R3 ઉમેરી એમાં 2R2 કરીએ, આવી પ્રક્રિયા કરવી છે. પછી હાલો છે પ્રક્રિયા કરવા માંડીએ તો પહેલી R શું થાય છે? ડિટર્મિનન્ટ એની પહેલી R લખીએ, આ બંને અને ઉમેરા, ત્રીજી આરને ઉમેરો એટલે 3 વધ્યા છે, એમાં 2 બાદ કરો, 1 વધ્યો. ન સમજાણું? આ ઉમેરા 3 વધ્યા અને 2 વડે ગુણીને બાદ કરો એટલે 2 બાદ કરો, અને ઉમેરા એટલે પહેલાં સાઇનવાળો હિસાબ કરી 2 sin θ થયા, એને આમાંથી -2 વડે ગુણો એટલે સાઇનવાળું ઉડી ગયું. પછીનો હિસાબ કરીએ તો અહીંયા ઉમેરા એટલે ડી ઉડી ગયા છે, અને 2 વડે ગુણીને ઉમેરો -2 વડે એટલે એ 0, ટૂંકમાં બધું જ ઉડી જાય છે. ચાલો હજી આને ઉમેરી એટલે સાઇનવાળું ઉડી ગયું, અહીંયા ઉમેરી એટલે 2 ઉડી ગયા, 2D વધ્યા આવે, અને આને માઇનસ વડે ગુણીને ઉમેરો તો 0, બાકી 2 R એમને. વિસ્તરણ કરશો એટલે કંઈક આવું આવે છે, D+2² -sin² θ. વિસ્તરણ હવે બહુ ઇઝી છે, તમે એ સહેલાઈથી કરી શકશો. હવે આની ન્યૂનતમ કિંમત 8 છે, નાનામાં નાની કિંમત 8 છે. આની નાનામાં નાની કિંમત મેળવવી હોય તો કેમ મેળવવી? તો પહેલાં θ 0 થી 2πમાં છે એટલે sin θની કિંમત -1 થી 1 વચ્ચે ગમે તે આવે, એનો સ્ક્વેર કરી તો 0 થી 1 વચ્ચે આવે. 0 થી 1 વચ્ચેની કિંમત, એમાં સાઇનની મોટા મોટી કિંમત 1 થાય, મોટા મોટી કિંમત બાદ કરો તો આ આખા પદની ન્યૂનતમ કિંમત મળે. મોટા મોટી કિંમત બાદ કરો તો આખાની ન્યૂનતમ કિંમત મળે. એટલે ન્યૂનતમ કિંમત ડિટર્મિનન્ટ એની ન્યૂનતમ કિંમત શું મળે? D+2² -1 એવી નાનામાં નાની કિંમત આ હોય, અને એ આપણને 8 આપ્યું છે. -1 સામે જાય, D+2² બરાબર 9 થયું, એટલે D+2 ±3 થયું. +3 લઈ અને ગણીએ તો D બરાબર 1 મળે છે, અને -3 લઈ અને 2 સામે જાય એટલે D બરાબર -5 મળે. D બરાબર 1 ને D બરાબર -5 બે કિંમત મળી છે. વિકલ્પમાંથી જે હોય તે ગણી લેજો. હજી આગળ વધો તો તમે હવે 41 પછીના MCQ છેલ્લે સુધી જોઈ લ્યો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ ત્યાંથી શરૂ કરશું, બરાબર છે? ખૂબ સરસ પ્રશ્નો છે, 2-3 વખત રિવિઝન કરી જાજો. પહેલાં ટેક્સ્ટબુકનું રિવિઝન કરો, 2-3 વખત આ એક્ઝામ્પલ જોવો જ. લેવલ 1ના એક્ઝામ્પલ એ જોઈ લ્યો બધા, 2-3 વખત કરો એટલે ખૂબ જ તમારા અન્ય ચેપ્ટરોમાં ઉપયોગ, JEEમાં બધે જ જરૂરી ફાયદો થઈ જાય. ગુજકેટ પણ તમારા માટે આસાન સ્ટેપ થઈ જાય. ઓકે, થેન્ક યુ.